અમદાવાદમાં ફરી એકવાર સરા જાહેરમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે। ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે છેલ્લા ઘણા સમયથી સવાલ ઉઠી રહ્યા છે। જે રીતે આરોપીઓ બેફામ બન્યા છે, જે રીતે હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, તો હવે અમદાવાદની સુરક્ષા સલામતી કોના ભરોસે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે શું કારણો સામે આવી રહ્યા છે હત્યાના, કોણ હતા આ વ્યક્તિ, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદના સરદારનગર વિસ્તારમાં સરા જાહેરમાં આરોપીઓ દ્વારા એક યુવકની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે। આ ઘટનાના કારણે શહેરીજનો અસુરક્ષા અનુભવી રહ્યા છે। જે રીતે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી હત્યાના બનાવો સામે આવી રહ્યા છે, સામાન્ય બાબતોમાં પણ આરોપીઓ હત્યા કરવામાં ખચકાઈ રહ્યા નથી। તેને લઈને જાણે કે આરોપીઓને પોલીસનો ડર રહ્યો જ ન હોય તેવી રીતે પણ વાત લોકમુખે ચર્ચાઈ રહી છે। ત્યારે વાત કરીએ તો અમદાવાદના સરદારનગર વિસ્તારમાં રહેતા જે મૃતક છે ભરતભાઈ દેવસિંહજી ઠાકોર, તેઓ ઇન્ટાસ કંપનીમાં બસ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે। તેઓ ગઈકાલે પોતાના નિત્યક્રમ પ્રમાણે સાણંદ ખાતે આવેલી જે ઇન્ટાસ કંપની છે ત્યાં બસ લઈને ગયા હતા અને રાત્રિ દરમિયાન તેઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા। ત્યારે સરદારનગર વિસ્તારમાં અભય નામનો જે હાલ આરોપી છે તેની સાથે કોઈ બાબતને લઈને તેમની બોલાચાલી થઈ, વિવાદ થયો અને જોતજોતામાં અભય અને તેના અન્ય સાગરીતોએ મળીને ભરતભાઈ ઠાકોરની જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દીધી। આ ઘટનાના સંદર્ભમાં ખળભળાટ મચી ગયો અને આ મામલાને લઈને ભરતભાઈના પત્ની કંકુબેને જ્યારે ભરતભાઈને ફોન કરી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અને તેમનો કોઈ સંપર્ક ન થતાં તેઓ જે ઇન્ટાસ કંપનીની બસ તેઓ મૂકવા માટે જે સ્થળ ઉપર જાય છે તે સ્થળ ઉપર જઈને જોવાનો પ્રયાસ કર્યો, ત્યારે લોકોનું મોટું ટોળું ત્યાં ઊભું હતું ને આ મોટા ટોળામાં જે ભરતભાઈ હતા તેઓ લોહી લોહણ હાલતમાં જમીન ઉપર ઢળેલા જોવા મળ્યા। આ ઘટનાના કારણે કંકુબેન ખૂબ જ ગભરાઈ ગયા અને તેમના મામલે તાત્કાલિક પોલીસને જાણ કરતા સરદારનગર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ને આ ઘટનાના સંદર્ભમાં અભય નામનો જે આરોપી છે અને અન્ય જે અજાણ્યા શખ્સો છે તેમની સામે હત્યા અંગેનો પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જોકે હાલ શું કારણ સામે આવ્યું છે, હાલ તો પ્રાથમિક પોલીસની તપાસમાં સામાન્ય બોલાચાલી ત્યારબાદ આ વિવાદ વકર્યો તેવું કહેવાય રહ્યું છે, પરંતુ હાલ અભય નામના જે આરોપી છે તેની પોલીસે અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પૂછપરછ કર્યા બાદ મહત્વના ખુલાસા થઈ શકે છે। જે ભરતભાઈ ઠાકોર નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે તેની પાછળનું સાચું કારણ શું છે તે પોલીસની તપાસ પછી સામે આવી શકે છે। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ